એટલે હજુ તું મને ઓળખતો ના હોય નીકળી જા તારા રસ્તે થઈ ફોટો નીકળી લે આવું તો મિત્રો ડેમો વિડીયોની અંદર તમે અત્યારે જે સ્ટેટસ જોયું મિત્રો બરાબર એવા વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે બરાબર કેપકટ એડિટિંગના. તો આજના વિડીયોની અંદર તમને એ ટાઈપનો વિડીયો બનાવતા શીખવાડીશ. તો એના માટે તમારે શું કોણ છે, સૌથી પહેલાં તો તમારે વીપીએનને કનેક્ટ કરી લેવાનું રહેશે બરાબર. તો આ વીપીએન તમને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો બરાબર. તો વીપીએનને ડાઉનલોડ કર્યા બાદ તમે ઓપન કરશો એટલે આ રીતે તમને કંઈક ઇન્ટરફેસ દેખાશે. તો સૌથી પહેલાં તમારે કનેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. કનેક્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું વીપીએન અહીંયા ઓટોમેટિક કનેક્ટ થવાનું સ્ટાર્ટ થઈ જશે બરાબર. તો તમારે અહીંયા કનેક્ટ થઈ જવા દેવાનું છે બરાબર. આ રીતે કનેક્ટ થઈ ગયું પછી તમારે શું કરવાનું છે, હોમ પેજ ઉપર આવીને ફરી તમારે અહીંયા કેપકટ એપ્લિકેશનને ઓપન કરવાની છે બરાબર. તો કેપકટ એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે બરાબર. તમે જોઈ શકો છો આ રીતના થોડુંક લોડિંગ લેશે, સ્કીપ કરી દેવાનું છે બરાબર. મીવાળા ઓપ્શનમાં જવાનું છે, પછી તમારે અહીંયાથી સેટિંગવાળા ઓપ્શનમાં જવાનું રહેશે બરાબર. પછી બિઝનેસ ક્રિએટર મોડને તમારે અહીંયા ઓન કરવાનો છે બરાબર. તો સેટિંગવાળા ઓપ્શનમાં જઈને બિઝનેસ ક્રિએટરને ઓન કરી દેવાનું છે બરાબર. અહીંયા મેં ઓલરેડી ઓન કરેલો છે. પછી તમારે એડિટવાળા ઓપ્શનમાં જવાનું છે. પછી તમારે અહીંયા ન્યૂ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. ન્યૂ પ્રોજેક્ટમાં જશો એટલે તમને અહીંયા તમારે જે વિડીયો જેના જેવો વિડીયો બનાવવાનો એ વિડીયો તમારે સૌથી પહેલાં તો લઈ લેવાનો છે બરાબર. તો મેં જે ડેમોમાં તમને બતાવ્યું એ વિડીયો સૌથી પહેલાં હું લઈ લઉં છું બરાબર. તો આજે તમને વિડીયો એડિટ કરતા હું શીખવાડવાનો છું એટલા માટે મેં એ વિડીયો લઈ લીધું છે બરાબર. હવે તમને તમારી ક્લિપ ઉપર આવો વિડીયો બનાવતા શીખવાડીશ બરાબર. તો તમારે સોંગ માટે શું કરવાનું છે, સૌથી પહેલાં તો વિડીયો ઉપર ક્લિક કરવાનું છે. વિડીયો પર ક્લિક કર્યા બાદ તમારે નીચે સાઈડમાં સ્ક્રોલ કરવાનું છે. અહીંયા તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે. એમાં તમારે અહીંયા એક ઓપ્શન દેખાશે એક્સ્ટ્રેક્ટ ઓડિયો બરાબર. આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે બરાબર. એટલે તમારા વિડીયોનો અહીંયા એમપીથી થઈ જશે બરાબર. તમે જોઈ શકો છો ઓડિયો નીચે તમારે અહીંયા આવી જશે બરાબર. પણ નીચે લાસ્ટમાં તમને આ રીતના લોગોવાળો ભાગ દેખાય એને તમારે અહીંથી ડિલીટ કરી દેવાનું છે. વિડીયોમાં તમે જોઈ શકો છો આ રીતના તમને કંઈક જોવા મળશે બરાબર. પછી વિડીયોના હિસાબથી તમારે આની અંદર બીટમાર્ક કરવાના છે અને ઓટોમેટિક બીટમાર્ક પણ તમને કરતા અહીંયા શીખવાડીશ બરાબર. તો બંને વસ્તુ તમને શીખવાડીશ. તો કઈ રીતે કરવાનું એ શીખવાડું. તો એના માટે તમારે મ્યુઝિક ઉપર ક્લિક કરવાનું છે. પછી તમારે શું કરવાનું છે, સાઈડમાં સ્ક્રોલ કરશો તમને બીટવાળો ઓપ્શન દેખાશે બરાબર. તો તમારે એ બીટવાળા ઓપ્શન ઉપર તમારે એ ક્લિક કરવાનું રહેશે બરાબર. બીટવાળા ઓપ્શન ઉપર તમે શું તમે જોઈ શકો છો જેમ વિડીયોની અંદર આ રીતે એક એક ક્લિપ ઉપર આ રીતે ઇફેક્ટ આવે છે બરાબર. તેમ તમે અહીંયા એડ બીટ ઉપર ક્લિક કરી આ રીતે તમે એક એક કરીને બીટમાર્ક કરી શકો છો બરાબર. તમારે અહીંયા ઓટો જનરેટ ઉપર કરતાં શીખવાડું તો સાઈડમાં તમને ઓટો જનરેટનો ઓપ્શન દેખાશે બરાબર. તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે એટલે તમારા વિડીયોની અંદર ઓટોમેટિક અહીંયા મ્યુઝિકની અંદર બીટ લાગી જશે બરાબર. તો તમારે અહીંયા થોડોક વેઇટ કરવાનો છે બરાબર. તમે જોઈ શકો છો થોડીક જ વારની અંદર તમારા વિડીયોની અંદર અહીંયા બીટમાર્ક લાગી જશે બરાબર. પછી કઈ જગ્યાએ બીટમાર્ક હટાવવાના એ પણ તમને અહીંયા બતાવી દો બરાબર. તો તમારા વિડીયોના હિસાબથી તમારે અહીંયા બીટમાર્ક અહીંયા પછી સેટ પણ કરવા પડશે, કેમ કે ઓટોમાં તો બધી જગ્યાએ તમારે બીટમાર્ક લાગી જશે. તમારે જે જગ્યાએ ના કામ હોય ત્યાં જગ્યાએ તમે બીટમાર્ક તમારે ખાલી હટાવી દેવાના છે બરાબર. તો ચલો આપણે થોડીક અહીંયા રાહ જોઈ લઈએ બીટમાર્ક જનરેટ થાય ત્યાં સુધી. તો મિત્રો તમે જોઈ શકો છો તમારા વિડીયોની અંદર ઓટોમેટિક એ બીટમાર્ક લાગી ગયા છે બરાબર. તો તમારે હવે ચેક કરી લેવાનું છે કે બીટમાર્ક કમ્પ્લીટ જગ્યાએ લાગે છે કે નહીં બરાબર. તમારી જે જગ્યાએ કામ ના હોય તે જગ્યાએ તમારે બીટમાર્ક અહીંયા હટાવવા પડશે બરાબર. તો તમે જોઈ શકો છો અમુક જગ્યાએ આપણે અહીંયા જેમ કે અહીંયા જરૂર નથી તો તમારે હટાવી દેવાનું છે. એ માઇનસ ઉપર ક્લિક કરી જેમ કે તમે સ્ટાર્ટિંગમાં જોઈ શકો છો સ્ટાર્ટિંગમાં ઇફેક્ટ લાગ્યો, પછી બીજા નંબર ઉપર પણ તમારે અહીંયા ઇફેક્ટ લાગ્યો બરાબર. આ રીતે એનિમેશન પછી આમાં તમારે જરૂર નથી અહીંયા તો ત્યાં તમારે હટાવી દેવાનું છે બરાબર. પછી અહીંયા એક પડે છે બરાબર. તો તમારે અહીંયા એક બે જગ્યાએ તમારે જાતે પણ કરવાના ઇફેક્ટ અહીંયા રહેશે બરાબર. તો બીટમાર્ક તમારે અહીંયા ચેક કરી લેવાના છે કમ્પ્લીટ જગ્યાએ છે કે નહીં બરાબર. પછી તમારે અહીંયાથી ઓટોમેટિક અહીંયાથી હટાવી દેવાના છે બરાબર આ રીતે. અને જે જગ્યાએ ના હોય કામ તે જગ્યાએથી આ રીતે હટાવીને પછી તમારે અમુક જગ્યાએ આ રીતે લગાવી દેવાના છે બરાબર. જેમ કે અહીંયા કમ્પ્લીટ અહીંયા આટલેથી સ્ટાર્ટ થાય છે બરાબર. તો અહીંયા તમારે આ રીતે લગાવી દેવાનું છે બરાબર. અહીંયા હટાવી દેવાનો છે આ રીતે તમારે અહીંથી ચેક કરી લેવાનું છે બરાબર. અહીંયા જેમ કે કામ નથી પછી એક અહીંયા બીટમાર્કની જરૂર છે બરાબર. તો આ રીતે તમારે અહીંથી એક કરીને ચેક કરી લેવાનું છે. તમે જાતે પણ અહીંયા બીટમાર્ક કરી શકો છો બરાબર. જેમ કે અહીંયા કમ્પ્લીટ છે બરાબર. તમે જોઈ શકો છો આ રીતે. પછી અહીંયા હટાવી દેવાનું છે બરાબર. પછી એક આટલે અહીંયા બીટમાર્ક પડે છે બરાબર. પછી અહીંથી બધા તમારે અહીંયા કમ્પ્લીટ જ આવશે બરાબર. આગળ તમે જોઈ શકો છો અહીંયા જેમ કે અહીંયા જરૂર નથી, અહીંયા તમારે ખાલી ચેક કરી લેવાનું રહેશે એક એક કરીને બરાબર.
અહીંયા આ રીતે બીટમાર્ક કરવાના રહેશે. તમારે એક વખત સોંગ સાંભળી લેવાનું છે એટલે તમને ખબર પડી જશે કે કઈ જગ્યાએ કઈ તમારે અહીંયા સેટ થશે, બરાબર. તો આ રીતે તમે જોઈ શકો છો બીટમાર્ક તો આપણે થઈ ગયા. પછી શું કરવાનું છે, તમારે તમારા વિડીયોની ક્લિપ અહીંયા એડ કરવાની રહેશે. તો અહીંયા હું ઓરિજિનલ ક્લિપ અહીંયા એડ કરી લઉં છું, બરાબર. તો આપણે અહીંયા ઓરિજિનલ ક્લિપ સિલેક્ટ કરી દઈશું, બરાબર. ઓરિજિનલ ક્લિપ આપણે અહીંયા એડ કરી દીધી. તમે જોઈ શકો છો ઓરિજિનલ ક્લિપ અહીંયા કઈ રીતે છે, બરાબર. આપણે એડિટ કરેલી ક્લિપને અહીંયાથી ડિલીટ મારી દઈએ છીએ, બરાબર. તમે જોઈ શકો છો આપણે ઓરિજિનલ ક્લિપ છે અહીંયા 7 સેકન્ડની, આપણે ટોટલ 14 સેકન્ડ જેટલી કરવાની છે, બરાબર. તો તમારે ક્લિપ ઉપર ક્લિક કરી સ્પીડવાળા ઓપ્શનમાં જવાનું છે, નોર્મલમાં જવાનું છે અને પછી તમારે અહીંથી આને અહીંયા 14 સેકન્ડ જેટલી કરી નીચે સ્મૂથ સ્લોમો ઉપર ક્લિક કરી બેટર ક્વોલિટી સિલેક્ટ કરી લેવાનું છે, યસ પર ક્લિક કરી દેવાનું છે, બરાબર. પછી તમે જોઈ શકો છો ઉપર આપણે યસ સ્લો મોશન થવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. અહીંયા 100% થાય ત્યારે તમારે થોડીક રાહ જોવાની છે, પછી આપણે વિડીયોની અંદર અહીંયા કટ મારીશું. તો તમે જોઈ શકો છો આપણે અહીંયા 100% કમ્પ્લીટ થઈ ગયું છે, બરાબર. પછી તમને આ રીતના ગ્રીન કલરની લાઇટ દેખાશે. પછી તમારે યસ પર ક્લિક કરી દેવાનું છે. પછી શું કરવાનું છે, તમારે જેટલી જગ્યાએ બીટમાર્ક કર્યા છે એટલી જગ્યાએ તમારે કટ મારવાનું છે. જેમ કે આ બીટમાર્ક ઉપર અહીંયા આવી જવાનું છે. પછી ક્લિપ ઉપર ક્લિક કરી સ્પ્લિટવાળા ઓપ્શન ઉપર ક્લિક કરીને તમારે અહીંયાથી કટ મારી દેવાનું છે, બરાબર. તો આ રીતના તમે જોઈ શકો છો જેટલા પણ તમને અહીંયા બીટમાર્ક તમે કર્યા છે, બરાબર, એટલી જગ્યાએ તમારે અહીંયા કટ મારી દેવાના છે, બરાબર. તો ચાલો આપણે ફટાફટ અહીંયા કટ મારી દઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો બીટમાર્ક પ્રમાણે આપણે એક કટ વાગી ગયો છે. હવે તમારે આની અંદર શું કરવાનું છે, એનિમેશન લગાવવાનું છે, બરાબર. તો તમારે ક્લિપ ઉપર ક્લિક કરવાનું છે. પછી એનિમેશનની અંદર જવાનું છે. અહીંયા તમે તમારા હિસાબથી ઘણા બધા તમને એનિમેશન અહીંયા જોવા મળી જશે. ગમે તે એનિમેશન તમે અહીંયા લગાવી શકો છો, બરાબર. ઢગલો એનિમેશન તમને આની અંદર જોવા મળી જશે. તમે જોઈ શકો છો આ ફ્લેશ એનવાળો જોઈ લો આ રીતે, બરાબર. પછી તમારે અહીંયાથી બીજી ક્લિપ ઉપર ક્લિક કરી એનિમેશનની અંદર જવાનું છે. અલગ અલગ જગ્યાએ તમે જોઈ શકો છો ઘણા બધા એનિમેશન તમને જોવા મળશે. આ રીતે તમે જોઈ શકો છો ઘણા બધા એનિમેશન તમને જોવા મળશે. કોઈ પણ એનિમેશન તમે અહીંયા લગાવી શકો છો. બધા એનિમેશન તમારા વિડીયોની અંદર કમ્પ્લીટ સેટ થઈ જશે, બરાબર. તો તમે જોઈ શકો છો અમુકની અંદર તમે એનિમેશનની અંદર જઈને અહીંયા કોમ્બો પણ સેટ કરી શકો છો, બરાબર. કોમ્બોની અંદર બતાવે તો તમને શું આવે, બરાબર. તો તમે જોઈ શકો છો કોમ્બો તમારા આખા વિડીયોની અંદર લાગશે, બરાબર. તમે જોઈ શકો છો તમે આ રીતે, બરાબર. તો તમારે કોમ્બો આ રીતે તમે લગાવી શકો છો. પછી આગળની ક્લિપ ઉપર તમે જોઈ શકો છો આ રીતે ક્લિપ ઉપર ક્લિક કરી એનિમેશનમાં જવાનું છે અને પછી તમારે ઇફેક્ટ કઈ જગ્યાએ આવશે એ પણ તમને બતાવી દે, બરાબર. તો તમે જોઈ શકો છો આ રીતે એની કોમ્બો પણ લગાવી શકો છો. પછી આગળની ક્લિપ ઉપર ક્લિક કરી ફરીથી અમુકમાં એનિમેશન અમુકમાં કોમ્બો, એટલે તમારો વિડીયો પરફેક્ટ રીતે બની જશે, બરાબર. તમારી આમાં વધારે મહેનત તો કઈ જગ્યાએ આવે છે એ તમને કહી દઉં. તો બીટમાર્ક જેટલું તમે કમ્પ્લીટ રીતે કરશો એટલું તમારું વિડીયો મજબૂત અહીંયા એડિટિંગ થશે, બરાબર. તો તમારે અહીંયા બીટમાર્કમાં ધ્યાન આપવાનું છે. બાકી બીટમાર્ક પ્રમાણે જો તમે કટ મારી દેશો તો પછી તમારા વિડીયોની અંદર ખાલી એનિમેશન તો તમે કોઈ પણ એનિમેશન લગાવી શકો છો. અહીંયા ઘણા બધા એનિમેશન તમને જોવા મળી જશે, બરાબર. ઢગલો એનિમેશન તમને જોવા મળશે, બરાબર. તમારે ખાલી આની અંદર ધ્યાન રાખવાનું છે કે બીટમાર્ક જેટલું પરફેક્ટ હશે એટલા તમારા ઇફેક્ટ વિડીયોની અંદર કમ્પ્લીટ લાગશે, બરાબર. ખાલી તમારે એનિમેશનની અંદર જઈને તો આ રીતે ખાલી કોમ્બો લગાવો ગમે તે લગાવો એકદમ પરફેક્ટ લાગશે, બરાબર. ખાલી તમારે બીટમાર્કની અંદર ધ્યાન આપવાનું છે, બરાબર. જોઈ લો ખાલી તમને એ વિડીયો તમને મેં બનાવ્યું છે તમે ડેમોમાં જોયું જશે, બરાબર. આ રીતે ખાલી તમારે આની અંદર ઇફેક્ટ જ સેટ કરવાની છે, બરાબર. ખાલી બીટમાર્ક સેટ કરી કટ મારી પછી અહીંયા તમારે કોઈ પણ તમે આ રીતે લગાવશો તો તમારા વિડીયોની અંદર એ પરફેક્ટ સેટ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે આની અંદર જઈને પછી તમારે આ મેં કીધું એમ તમારા વિડીયોના હિસાબથી તમારે જે અહીંયા એનિમેશન લગાવવું હોય તમે લગાવી શકો છો, બરાબર. અહીંયાથી તમારા વિડીયોની અંદર એક બીજી ઇફેક્ટ આવે છે એ પણ તમને બતાવી દો. તો આના ક્લિપ ઉપર ક્લિક કરી એનિમેશનની અંદર જઈ આપણે પહેલાં તો કોઈ બી એક એનિમેશન આપી દઈએ, બરાબર. તમારે જે એનિમેશન આપવું હોય તમે આપી શકો છો એ, બરાબર. તો ઘણા બધા એનિમેશન જોવા મળશે અહીંયા તમારે 5 ઉપર ક્લિક કરી દેવાનું છે, બરાબર. આટલે આવી ગયો, બરાબર. પછી તમારે શું કરવાનું છે, બેક આવી અહીંયા તમે જોઈ શકો છો તમને અહીંયા ઇફેક્ટવાળા ઓપ્શનમાં જવાનું છે. બોડી ઇફેક્ટમાં જવાનું છે. બોડી ઇફેક્ટમાં જશો એટલે તમને પહેલો ઇફેક્ટ દેખાય એ ઇફેક્ટ અહીંયા સેટ થઈ ગયો, બરાબર. આ રીતે પછી આ ઇફેક્ટને તમારે અહીંયાથી ઓછો કરી દેવાનો છે, બરાબર. આપણે ક્લિપ સુધી તમારે અહીંયા રાખવાનું છે, બરાબર. આ રીતે એટલે તમારા વિડીયોની અંદર તમને અહીંયા એક વાત બતાવી દો જો. પછી આગળની ક્લિપની અંદર તમારે અહીંયા એનિમેશનની અંદર જઈ અહીંયા તમે જોઈ શકો ફ્લિપ બરાબર લાગી ગયો પરફેક્ટ ઇફેક્ટ. જેટલે જ મેં તમને કીધું કે બીટમાર્ક જેટલું કમ્પ્લીટ હશે એટલું તમારું ઇફેક્ટ અહીંયા મજબૂત લાગશે, બરાબર. તો તમારે યસ પર ક્લિક કરી દેવાનું છે. પછી આગળની ક્લિપોની અંદર તમારા હિસાબથી તમે કોઈ પણ અહીંયા કોમ્બો ઇફેક્ટ પણ લગાવી શકો છો. આ રીતે અહીંયા તમે એનિમેશન પણ લગાવી શકો છો. ઢગલો એનિમેશન તમને અહીંયા જોવા મળી જશે, બરાબર. જોઈ શકો છો આ રીતે
અલગ અલગ એનિમેશન તમે લગાવજો એટલું તમારું વિડીયો પરફેક્ટ રીતે મજબૂત થઈ જશે. તમારે ઇફેક્ટ જે જગ્યાએ લગાવવાનું હતું મેં તમને કહી દીધું, એ જગ્યાએ તમારે ઇફેક્ટ લગાવવાની છે. પછી ફરીથી તમારે વિડીયો ઇફેક્ટની અંદર આવી તમારે અહીંયા હેલો બ્લરવાળો ઇફેક્ટ તમારે લગાવવાનો છે, આ ઇફેક્ટ બરાબર. હવે તમારે સ્પીડને 0 કરી ઇન્ટેન્સિટીને ફૂલ કરી પર ક્લિક કરી દેવાનું છે બરાબર. આ રીતે તમારે બ્લર ઇફેક્ટ લઈ લેવાનું છે બરાબર. આ ઇફેક્ટને તમારે અહીંયાથી આટલી આપણે જે પેલો ઇફેક્ટ લગાવ્યો એટલી ક્લિપ સુધી તમારે અહીંયા રાખવાનો છે બરાબર, આટલે સુધી. તો આ ઇફેક્ટ તમારે આટલે સુધી લાંબો કરી દેવાનો છે. પછી ફરીથી વિડીયો ઇફેક્ટમાં જવાનું છે. પછી તમારે અહીંથી પ્રોવાર ઓપ્શનમાં જવાનું છે બરાબર. પ્રોવાર ઓપ્શનમાં જશો એટલે તમને ઘણા બધા ઇફેક્ટ જોવા મળશે. એમાંથી તમે આ ડ્રમિગલવાળો જે લાઇટ ઇફેક્ટ દેખાય બરાબર, એ તમારે અહીંયાથી લઈ લેવાનો છે બરાબર. એટલે તમારા વિડીયોની અંદર એ ઇફેક્ટ પણ અહીંયા જોરદાર રીતે લાગી જશે બરાબર. તમને બતાવી દઉં બરાબર, એ આખા વિડીયોની અંદર ફૂલ કરી દેવાનું છે બરાબર. તમે જોઈ શકો છો આ રીતે ગ્લો ઇફેક્ટ તમારા વિડીયોની અંદર લાગી જશે બરાબર. તો તમે જોઈ શકો છો અહીંયા આપણું કમ્પ્લીટ એડિટિંગ થઈ ગયું છે બરાબર. આગળના ક્લિપોની અંદર એનિમેશન તમારે મેં કીધું એ રીતે તમારે જાતે અહીંયા લગાવી દેવાનું છે એટલે તમારું વિડીયો અહીંયા મજબૂત રીતે એડિટ થઈ જશે બરાબર. તમારા ક્લિપના હિસાબથી તમારે અહીંયાની અંદર ફિલ્ટર લગાવવું હોય તો પણ તમે લગાવી શકો છો. એના માટે તમારે શું કોણ છે, અહીંયા ફિલ્ટરવાળા ઓપ્શનમાં જવાનું છે. તમને ઘણા બધા ફિલ્ટર અહીંયા જોવા મળી જશે બરાબર. તમે કોઈ પણ ફિલ્ટર લગાવી શકો છો, બધા ઘણા બધા ફિલ્ટર તમને અહીંયા જોવા બરાબર. તો તમારે તમારા વિડીયોના હિસાબથી લગાવી દેવાનું છે બરાબર. પછી યસ પર ક્લિક કરી ફિલ્ટરને તમારા વિડીયોના હિસાબથી અહીંયા ફૂલ કરી દેવાનું છે બરાબર. એટલે તમારા વિડીયોની અંદર કમ્પ્લીટ ફિલ્ટર લાગી જશે. તો બરાબર તમે જોઈ શકો છો આપણું વિડીયો એડિટિંગ થઈ ગયું છે. પછી વિડીયોને એક્સપોર્ટ કરવા માટે AI અલ્ટ્રા ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા 4K સુધી તમે કરી શકો છો બરાબર. અહીંયા 60 fps તમારે કરી દેવાનું છે બરાબર. તમારેથી હાઈ કરી દેવાનું છે અને એક્સપોર્ટ અહીંયા કરી દેવાનું છે સેટિંગ બરાબર. પછી તમે જોઈ શકો છો અહીંયા તમે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું વિડીયો અહીંયા એક્સપોર્ટ થવાનું સ્ટાર્ટ થઈ જશે બરાબર. તો તમે જોઈ શકો છો મિત્રો આપણું વિડીયો એક્સપોર્ટ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવ્યા નથી, તમારે પણ નહીં આવે. અને કંઈ બી પ્રોબ્લેમ આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો બરાબર. અને આ વસ્તુ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. તો મિત્રો વિડીયો કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવજો. અને મિત્રો વિડીયો સારું લાગ્યું હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.